હેલો, જય શ્રી કૃષ્ણ. આજે 11 છે તો આપણે ફરાળી શીરો બનાવી દઈશું. આપણે બધા કરતા જ હોય છે શીરો. તો રાજગરાના લોટનો મેં શીરો બનાવ્યો છે. તો હવે આપણે આજથી ગૌરી વ્રત પણ ચાલુ થયા છે, તો રોજ કંઈક ને કંઈક ફરાળમાં ખવાય એવી આપણે વાનગી લઈને આવશું. અને તહેવારો પણ હવે ચાલુ થઈ જશે. અષાઢ, શ્રાવણ, પછી આગળ ગણપતિ આવશે. તો આપણે હવે લગભગ બધી ફરાળી વાનગી અને તહેવાર પ્રમાણે હું બનાવીશ અને આપની સમક્ષ લઈ અને આવીશ. જો શીરો શેકાવા માંડ્યો છે, ઘી નાખી દીધું છે થોડુંક વધારે. જરૂર લાગે તો થોડુંક હજી નાખીશું. હું દરેક તહેવાર પ્રમાણે વાનગી બનાવતી રહીશ. થોડોક બ્રાઉન કલરનો થાય પછી આપણે એની અંદર પાણી નાખશું. પાણી થોડુંક હુંફાળું નાખવાનું છે અને બધું જ પાણી બળી જાય કે દૂધ આપણે નાખીએ બળી જાય પછી ખાંડ નાખવાની છે. આમાં મલાઈ હોય, તાજી મલાઈ તો 1 ચમચી નાખી શકાય, પણ ના હોય તો હુંફાળું ગરમ કરેલું 2 ચમચી દૂધ નાખી દેવાનું. એકદમ કોરું થઈ જાય પછી જ એની અંદર ખાંડ નાખવાની છે. દૂધ અથવા પાણી હશે ને ખાંડ નાખશો તો એ શીરો છે ને ચીકણો થઈ જશે. એટલે આવી રીતે ઘી બહાર નીકળવા માંડે છૂટે પછી જ આપણે ખાંડ નાખવાની છે. ખાંડ નાખ્યા પછી કદાચ એવું લાગે કે પાણીની જરૂર છે, થોડો કાચો છે, અને પાછળથી જો આપણે પાણી નાખીએ ખાંડ નાખ્યા પછી તો પણ શીરો ચીકણો થઈ જતો હોય છે. તો મારા વિડીયો સારા લાગ્યા હોય તો કમેન્ટ કરજો, આગળ શેર કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.